નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 631મું વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે ઉદર રોગોની સારવાર ભાગ 21માં ઉદર રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. વાલા શ્રોતા બંધુઓ, આપના આજના વક્તાના વિષયે આપનો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો તો આજના વક્તાશ્રીને પુનઃ પ્રકાશન અને પુનઃ વક્તવ્ય આપવામાં ઉત્સાહ વધશે એ અપેક્ષાએ પુનઃ પ્રાર્થના કે આપને આજના વક્તવ્ય વ્યાજબી અને યોગ્ય લાગ્યું હોય તો અવશ્ય કોમેન્ટ કરશો જી. નમ્ર પ્રાર્થના. નમસ્કાર સર. જય ધન્વંતરી. પ્રકરણ અને સંહિતા. પ્રકરણ તો જો કે એમને ના કહી શકાય, જેમ જેમ બાહ્ય અને આંતરિક અંદરની સાઈડ ઉપરની દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે કે ઋષિ મુનિઓ આપણને આપણા જીવન માટે થઈ અને કેટલું બધું આપણા માટે થઈને રાખીને ગયા છે. વિષય રોગોની ફેક્ટરી પેટ અને 8 પ્રકારના ઉદર રોગોમાંથી હજુ આપણે વાત પિત્ત અને કફની અંદર જ વાતો કરી રહ્યા છીએ. પ્રાણવાયુ પછી ઉદાન વાયુ, એના વિશે આપણે ગયા વખતે વાત કરેલી અને એના સંદર્ભમાં આજે શક્ય હોય એટલી ચિકિત્સા ઉપર જવાની ઈચ્છા છે. તો મા વનસ્પતિને વંદના કરી અને આપણે આગળ વધીએ. ENT, નાક કાન ગળાના રોગોની અંદર આમ તો 5 પ્રકાર છે, પણ આપણે એમાંથી શક્ય જેટલા હશે તેટલો એમનો રોગ વિશે સમજણ કરશું અને ત્યારબાદ ચિકિત્સાની વાતો કરશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેકાંચ તન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 5 પ્રકારના વાયુ, 5 પ્રકારના પિત્ત અને 5 પ્રકારના કફ. આ મુખ્યત્વે સબ્જેક્ટ શનિવારે આદરણીય વિનોદ સાહેબનો વેબિનાર હતો, પણ એટેન્ડ નહોતો કરી શક્યો કારણ કે હવે શનિવારે અખિલ ભારતીય આપણું જે ક્લાસિકલ ગ્રુપ જેમાં બધા ડોક્ટરો જ છે એમાં વેબિનાર શરૂ કરેલા અને નાડી દોષ ઉપરનો બહુ સરસ વેબિનાર વાતો ડૉક્ટર ગુપ્તા સાહેબે બહુ સરસ વાત કરેલી. તો આજે ફરી પાછું આપણે 5 પ્રકારના એટલે નાડી ઉપર ને એમણે ચર્ચાની અંદર બહુ સરસ વાત કરી હતી. 5 પ્રકારના વાયુની નાડી જાણવી. વાત પિત્ત ને કફ તો ઉપર આપણે બધા જ વાતો કરીએ જ છીએ, પણ કયા વાત ઉપર? પ્રાણ વાત ઉપર છે, ઉદાન વાત ઉપર છે, સમાન વાત ઉપર છે, ધ્યાન વાયુ ઉપર છે કે અપાન વાયુ બાજુ? એ જ પ્રમાણે પિત્ત રંજક પિત્ત ઉપર છે, સાધક પિત્ત ઉપર છે, આલોચક પિત્ત ઉપર છે, પાચક પિત્ત ઉપર છે કે સાધક પિત્ત ઉપર છે. આ બહુ મહત્વનો વિષય હતો. તો ઋષિ જ્ઞાનને ચારે બાજુ પીરસતા આજે આપણે પાછા ઉદાન વાયુથી થતા રોગો એના વિશે વાતો કરીશું. ઉદાનો નામ યસ્તુ ઉર્ધર્મુપેતિ પવનોત્તમઃ તેનાભાસિત ગીતાદિ વિશેષો અભિપ્રવૃતતે. ઉર્ધ્વજત્રો ગતાન રોગા
અંતર કરોતિ ચ વિશેષત. 5 પ્રકારના વાયુમાં ઉત્તમ પ્રકારનો ઉદામ વાયુ છે. ઉદાન વાયુ છે જે ઉપરની તરફ ગતિ કરે છે. ઉદાન વાયુ થકી જ ગાયન, ભાષણ વગેરે કાર્ય થઈ શકે. આના ઉપર પણ એક વેબિનાર આપણે આગળ ઉપર લઈશું, જેમાં ડૉક્ટર સંજયભાઈ ત્રિવેદી અને મેન આપણને ખૂબ સહકાર આપ્યો છે. અને ઘણી વખત આપણે સંગીત થેરાપી, મ્યુઝિક થેરાપીની પણ આપણા વેબિનારો આપણા ગ્રુપમાં થઈ ગયેલા છે. તલિયા સાહેબે આપણને એટલું બધું આપ્યું છે ને કે કયા વિષયમાંથી કોઈ એવો વિષય બાકી નહીં હોય કે જેના વેબિનાર ગિરનારી મંડળમાં થાય. ને ગાયકી જે લોકોની સરસ હોય છે, કુદરતી રીતે અમુક લોકોને ઘણું કુદરતે આપેલું હોય એવી આપણે વાત કરતા હોય તો એમાં પણ ઉદાનવાયુ ખૂબ જ જવાબદાર, ખૂબ જ. આપણે જે ટોચના કલાકારોને યાદ કરીએ તો એના ગળાના અવાજ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ઉદાનવાયુ કેટલું એમના શરીરની અંદર ફેરફાર હશે અને કર્યા હશે. ઉદાનવાયુ એનો કેટલો શુદ્ધ હશે. કુદરતી રીતે અમુક વસ્તુ શુદ્ધ રહેતી હોય છે, જેની કોઈ સારવાર ન કરવા છતાં પણ હા ગાયક કલાકાર તો પછી કેર લેતા જ હોય છે, પણ અમુક લોકોને કુદરતી રીતે ગમે તેવું એ ખોરાક આ તે છતાં સરસ ગાય છે. એમાં ઉદાનવાયુ જવાબદાર છે. તો જ્યારે ઉદાનવાયુ પ્રકોપિત થાય ત્યારે ઉર્ધ્વ જંતુગત અર્થાત નેત્ર, નાક, આંખ, નાક, મોઢું, કાન અને મસ્તક, આ બધા અવયવોની અંદર જે રોગ ઉત્પત્તિ ને ઉત્પન્ન કરે છે, તો આપણે એમને સમજવાની કોશિશ કરીએ કે નાક દ્વારા થતા રોગોના પ્રકાર કેટલા હોય છે. આજે આપણે નાક વિશે વાતો કરીશું. તો નાક માટે પણ થઈને ઋષિઓએ એક એક વસ્તુનો આપણને એટલું સરસ માર્ગદર્શન આપ્યું છે. ખરેખર આ મને તો 21 અને 22મો જે વેબિનાર છે આજનો, આ બધા જ પીરિયડ હોય ને એવું લાગે છે. કોલેજ કાળના પીરિયડોની કલ્પના થાય એવા આ વેબિનાર જાણવા યોગ્ય છે અને ફ્યુચરમાં ખૂબ જ આમનો લાભ લોકોને મળશે. બધા વૈદ્યોના, મારા એકના બધા જ વૈદ્યોના વેબિનારમાં કંઈ ને કંઈ તકલીફ. તો નાકના પણ 18 પ્રકારના રોગો. નાશાનાહમ કુટિરક્તમ અર્બુદમ દુષ્ટપીનસમ નાશશોષો ત્રાણપાક ભૂયસ્ત્રાવશ્ચ દીપ્તિક. વહેલા નાકમાં નાક તણાય એટલે સુકાય એટલે અંદર આપણને ચામડી તણાતી હોય એવો ભાવ થાય અને અંદર કંઈક ભરાઈ ગયું હોય તેવું લાગે. ઘણી વખત સાઇનસ એટલે કે પાણી ટપકે છે ગળાની અંદર, જેને પ્રતિશ્યાય, આપણે વાત પ્રતિશ્યાય પ્રત્યે વાત કરી રહ્યા છીએ. પછી પિત્ત પ્રતિશ્યાય, કફ પ્રતિશ્યાય, રક્ત પ્રતિશ્યાય, સનિપાતિક પ્રતિશ્યાય, આમ 5 જાતના પ્રતિશ્યાયના રોગો અને પછી અપીનસ અને કુટીનાશ ઉપર વાત કરીએ. તો આવું ઘણી વખત આપણને ગળામાં અવાજ બેસી જતો હોય છે, કાંટો પડે ને ઘણા લોકોને ગળું પડે એવું પણ આપણે કહેતા હોય છે. નાના બાળકને તાળવું નીચે આવી જતું હોય છે. એની અંદર પણ નાકના રોગો ખૂબ જ જવાબદાર હોય છે. પેલા નાકના રોગો વિશે વાતો કરીશું અને સાથે સાથે એમની સારવાર વિશે પણ વાતો. આંખનું, હોઠનું ખોરાક, હોઠ એકદમ ડ્રાય થઈ જવા, અને આંખ ફરકવી, આ બધી વસ્તુ છે એ વાત પ્રતિશ્યાય એટલે નાકના રોગોની અંદર પ્રતિશ્યાય અને પાણી જેવી શરદી સાથે આ બધા રોગો સંકળાયેલા હોય છે. અને આપણે તો આપણું ધર્મશાસ્ત્ર પણ આંખ ફરકે તો એના શુકન જમણી આંખ ફરકે ભાઈઓને તો લાભ થાય એટલે જમણી આંખ ફરકે એટલે શરદી જાય અને ડાબી આંખ ફરકે એટલે શરદી થાય. આ એ સમયની અંદર એક નિદાનનું અવલોકન હતું. એટલે લોકો કાળજી લે એટલા માટે એને શુકન ગણવામાં આવતા હતા. અને એમાં જે કંઈ તથ્ય હશે, વિવાદાસ્પદ વાતોમાં નથી જવું, એમાં કંઈક તો હશે બીજું લોજિક. એના વિશે
હું સભાન નથી, પણ આ વસ્તુ 100% આપણા એક પુસ્તકમાં પણ મેં વાંચેલું છે કે ભાઈ આ વસ્તુ શક્ય છે જ કે જમણી આંખ ફરકે એટલે શરદી જાય અને ડાબી આંખ ફરકે એટલે શરદી, સળેપણ, ઉધરસ, તાવ આવા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ શરૂ થતા હોય. તો વાત પ્રતિશય અને ત્યારબાદ વાત કરીશું આપણે પિત્ત પ્રતિશય. આમાં નાકમાં અત્યંત ઉષ્ણ અને પીળો સ્ત્રાવ થતો હોય છે, પીળી લીટ આવે ઘણા બધા લોકોને, અને એકદમ ગરમ ગરમ ટીપા નીચે ઉતરી જતા હોય ને આપણે અંદર જે મારા કમળાના પેશન્ટને બિલિરુબિનનું પ્રમાણ વધી ગયું હોય ને એવો કફ ઘણી વખત આપણને નીકળતો હોય છે, પણ પાતળો કફ હોય છે. આનાથી પછી ચહેરો છે એના ઉપર એની ઇફેક્ટ આવે છે, ચહેરો એકદમ ફીકો થઈ જાય છે, માણસ બીમાર હોય તેવો દેખાવા લાગે અને ગરમી સહન થતી નથી. આ ડાયગ્નોસ એકદમ પરફેક્ટ અને બહુ સમજવા લાયક છે. આંખમાંથી ધુમાડા સહિત અગ્નિ નીકળતો હોય તેવું લાગે છે. વૈદ્યો ખરેખર ખુશ થતા હશે, કારણ કે આવા પેશન્ટ આવતા હોય છે, સાહેબ આજે આવું થાય છે, નાકમાંથી ધુમાડા નીકળતા હોય છે, અગ્નિ જેવો પ્રકાર. એમાંનો એક આ છે એટલે પિત્ત પ્રતિશય. ત્યારબાદ આપણે કફ પ્રતિશયને પણ સાથે લેશું આજે. તો આમાં નાકમાંથી સફેદ ઠંડો અને પુષ્કળ કફ પડે, રોગી વર્ણે સફેદ દેખાવા લાગે છે, ચહેરો આખો એનો સફેદ થઈ જતો હોય છે, આંખે તિમિર આવે, તિમિર એટલે અંધારા, પીળીનેશ, ચક્કર, ઘણા બધા પ્રકારના શરદીની અંદર લોકોને આ બધા એના ત્રણે અલગ અલગ પ્રકાર બતાવવામાં આવે. વાત વાયુથી હોય તો શું થાય, પિત્તથી હોય તો શું થાય, અને કફથી હોય મસ્તક જળ બની જાય, ગળામાં ને તારવામાં અને હોઠ ઉપર સામાન્ય ખંજવાળ આવે. આપણે ઘણી વખત આ અનુભવ થતો હોય છે જ્યારે આ પ્રકારની શરદી, તો એમાં કફ જવાબદાર હોય છે. ખરજ આવતા હોય એવા ઘણા બધા પેશન્ટના પણ અનુભવ હોય છે, અને આ વેબિનારમાં જોઈન્ટ છે બધાને આ પ્રકારના અનુભવ થતા હોય છે. ત્યારબાદ ઘણી વખત લોહી પડતું હોય છે આપણા નાકની અંદર, એને રક્ત પ્રતિશય કહેવામાં આવે. એમાં નાકમાંથી લોહી પડે છે, આંખોમાં લાલાશ આવી જતી હોય છે, છાતીમાં બળતરા જેવું થતું હોય છે, દુખાવો પણ થતો હોય છે, શ્વાસ લેવાથી અને ઉચ્છ્વાસ છોડવાથી મોઢામાંથી એક પ્રકારની ગંધ ઉત્પન્ન થતી હોય છે, અને કોઈ પણ વસ્તુને ઓળખવાની શક્તિ નષ્ટ થાય, સ્વાદને ઓળખવાની, વસ્તુને ઓળખવાની શક્તિ હોય ને એ માણસને ઓછી થવા માંડે. ત્યારે સમજવું કે આ રક્ત પ્રતિશયના આ બધા લક્ષણ છે. અને આવા લક્ષણથી આવું આપણી પાસે અત્યારે પૌરાણિક નોલેજની કમીને હિસાબે ઘણા બધા લોકો એકદમ દિગ્મૂઢ થઈ જતા હોય છે, ચિંતિત થઈ જતા હોય છે, અને ખૂબ જ ચિંતા કરવા લાગતા હોય છે. તો આ બધા રોગના પ્રકાર જે બતાવવામાં આવ્યા છે એને સમજવા, અને આ ટાઈપની તકલીફ હોય તો વૈચારિક ગભરાયા વિના નજીકના સારા વૈદ્યનો સંપર્ક કરવો. દવાઓ તો છે જ, આપણે આજે આ 18 પ્રકારના જે પ્રતિશય બતાવવામાં આવ્યા છે, 32 બતાવવામાં આવે છે, અર્બુદ બતાવવામાં આવે છે, એની સારવાર પણ આજે બને ત્યાં સુધી લેવાની હું કોશિશ કરું છું. પણ આ 3 વસ્તુ જીવનમાં આપણને આ 4 વસ્તુ જોવા મળતી હોય છે. હોઠ કોરા થઈ જાય, તાળવું ને ગળું સૂકવા માંડે, પાણી ટપકે જેને આપણે સાઇનસ કહેતા હોય છે, પછી પિત્તની અંદર પીળો સ્રાવ થતો હોય છે, ચહેરો ફીકો થઈ જતો હોય છે, લાંબા સમય સુધી આ રહે એટલે વીકનેસ ખૂબ આવી જતી હોય છે. કફની અંદર પણ અનેક પ્રકારની વાસ, ગંધ આવવી, આવું ઘણું બધું આપણને થતું હોય છે. ખજવાળ, ગળામાં ખજવાળ ખાસ આવતી હોય છે જ્યારે કફની શરદી આપણને ખાસ તકલીફ પડે. કફ તો બધામાં જવાબદાર છે જ, પ્રતિશય માત્ર કફની સાથે સંકળાયેલો, પણ એના પ્રકાર અલગ અલગ આપણને વિષય. તો રક્ત પ્રતિશય, પછી સનિપૈતિક પ્રતિશય. સનિપૈતિક પ્રકાશ એટલે એમાં 3 દોષ એક સાથે આપણી ઉપર એની ઇફેક્ટ આવતી હોય છે. આમાં છે ને ક્રોનિક ડિઝીઝ ઓફ સાઇનસ, એને આપણે સમજવાની ખાસ જરૂર હોય. 3 વસ્તુ છે ને એની સાથે
અને લાંબા સમય સુધી રોગ મળતો નથી અને કષ્ટસાધ્ય આપણા આયુર્વેદમાં કહેવામાં આવે છે તેને. અને આ રોગીને વારંવાર સળેખમ અને શરદી થતી જ રહેતી હોય છે, અથવા પેલા શરદી પાકી જતી હોય એટલે જાડો કફ નીકળતો હોય છે, જાડા શેડા પણ લીટ પણ નીકળતી હોય છે, અને ઘણી વખત પેલા શરદી મૂકી જતી હોય છે અને પછી ત્રણેય દોષોના લક્ષણો માલુમ પડે. એક દિવસ ગળામાં ખજવાળ આવે, એક દિવસ પીળી લીટ નીકળે, એક દિવસ મોઢું સુકાઈ જાય, આંખો ફરકે, આવા લક્ષણો જોવા મળે. ત્યારે સમજવું કે ત્રણ દોષના લક્ષણ જ્યારે સામે આવે ત્યારે દુષ્ટ પ્રતિશયમાં નાક વારંવાર ભીનું થવું અથવા કોરું થવું, વળી અંદરની લીટ વગેરે મલિન પદાર્થોથી ભરાઈ જવા, વળી ખાલી થવું, ખુલ્લું થવું, તેમાંથી શ્વાસ નીકળે છે તે અત્યંત દુર્ગંધયુક્ત હોય છે. સુગંધ અને દુર્ગંધ ઓળખવાની શક્તિ નષ્ટ જ્યારે થાય ત્યારે સમજવું કે આપણે સનેપેથિક પ્રતિશ્યાયની અંદર એન્ટર થયા છે, દુર્ગંધયુક્ત છે અને કષ્ટસાધ્ય છે. અને આવા ઘણા જ આજે આ વાતનો વ્યવસ્થિત રીતે વારંવાર એટલા માટે બોલું છું કે સેનેપેથિક પ્રતિશ્યાય જેની ગણના કરવામાં આવી છે, જેને ક્રોનિક ડિઝીઝ ઓફ સાયનસ કહેવામાં આવે છે, અને આ તકલીફ વારંવાર અનેક પેશન્ટ જે આપણી પાસે આવતા હોય છે, વૈદ્યો પાસે, એમને તો ખ્યાલ જ હોય છે, પણ પોતાના જીવનમાં પણ એવું હોય છે કે ભાઈ હું ચા પીવું તો શરદી થઈ જાય, હું દહીં પીવું તો મને શરદી થઈ જાય, હું દૂધ પીવું તો મને શરદી થઈ જાય, હું ગળું ખાઉં તો મને શરદી થઈ જાય. આ બધા જ પ્રકારની અંદર ખાસ કરીને અત્યારે સનેપેથિક પ્રતિશ્યાય વધારે જોવા મળે છે. એટલા માટે હું એમના ઉપર ભાર મૂકું. જવાબદાર તો બધા જ છે, પણ આ જે 5 જાતના પ્રતિશ્યાયો છે એ મુખ્યત્વે રોગોની અંદર જેની ગણના કરવામાં આવે: વાત પ્રતિશ્યાય, પિત્ત પ્રતિશ્યાય, કફ પ્રતિશ્યાય, રક્ત પ્રતિશ્યાય અને સનેપેથિક પ્રતિશ્યાય. આ 5 પ્રકારના જે છે એ આપણા જીવનમાં આપણને વારંવાર આનો અનુભવ થતો હોય છે એવું માની શકાય. પછી છઠ્ઠું છે એ કુતિનાશ જેને કહેવાય. આમાં કફના કોપથી રોગીનું નાક વારંવાર કોરવું પડે અને ગળવા માંડે. રોગીને સુગંધ દુર્ગંધનું જ્ઞાન થતું નથી અને દૂધના જેવો શ્વાસોશ્વાસ નીકળે છે અને સરેખમના લક્ષણ આપણને જોવા મળતા હોય છે, જેને કુતિનાશ કહેવામાં આવે. પછી છે નાસાર્શ. નાસાર્શની અંદર ગળું, તાળવામાં દુષ્ટ થયેલું પિત્ત, રક્ત વગેરે દોષોની સાથે મળેલા દુર્ગંધયુક્ત વાયુ નાક તથા મુખમાંથી નીકળતા હોય છે, અને આપણી આજુબાજુમાં બેઠેલા વ્યક્તિને પણ આનું ફીલ થતું હશે. આપણે ઘણા બધા લોકો કે તમારા મોઢામાંથી બહુ વાસ આવે છે, આવું બીજા લોકોને પણ ફીલ થતું હોય છે. ત્યારબાદ છે પ્રસંથુ. આ વાયુ વગેરે દોષો ચામડી, માંસ અને મેદને દૂષિત કરી નાકમાં વારંવાર માંસરૂપી અંકુરને ઉત્પન્ન કરે. જો સમજવા જેવી વસ્તુ છે, ચામડી, માંસ અને મેદ. હવે ચામડી, માંસ અને મેદ દૂષિત થાય તો એમાં કફ, વાત અને પિત્ત, આ ત્રણેય વસ્તુનો સમન્વય આવે ને આવે. રાજક પિત્ત છે એ આપણા ચામડી સાથે સંકળાયેલું છે, મેદ છે એ કફ સાથે સંકળાયેલો છે, માંસ છે એ પિત્ત સાથે પણ સંકળાયેલું છે અને કફ સાથે પણ સંકળાયેલું છે. તો આ ત્રણ દોષના હિસાબ સાઇનસની અને શરદીના પ્રોબ્લેમ આપણને થતા હોય છે. ત્યારબાદ વાત કરીશું આપણે ક્ષૌ. ક્ષૌ એટલે તડકાથી જે માથું તપી આવી અગાઉથી એકઠો થયેલો કઠણ અને બગડી ગયેલો તથા ખારો કફ નાક વાટે બહાર આવે. ખારાશ જેની અંદર આપણને જોવા મળે. આવો ખારો કફ આપણને જેમ તાપમાંથી બહાર આવીએ અને તરત જ આવો કફ જોવા મળતો હોય છે. ત્યારબાદ તીખા પદાર્થ સૂંઘવાથી અથવા સૂર્ય તરફ એકી નજરે દેવાથી અથવા નાકના છિદ્રમાં દિવેટ અથવા સળી જેવી ઝીણી વસ્તુ મૂકી અને ફેરવીને કોમળ અસ્થિમર્મને ચલિત કરવાથી છીક ઉત્પન્ન થાય છે. આ આમિતુક રોગ છે અને છીક દોષના સંબંધી આવે છે. તેના લક્ષણ પણ આપણે ઋષિ મુનિઓએ આપણને આગળના અધ્યાયમાં પણ આપેલા છે.
ત્યારબાદ આપણે વાત કરશું ઉત્તિરમ. આમાં વાયુ સાથે મળેલો કફ શ્વાસોશ્વાસ લેવાથી માર્ગને રૂંધે છે. આથી નાકમાંથી શ્વાસ સરળ રીતે આવજા કરી શકતો નથી. કેટલાક વ્યાધિને કષ્ટસાધ્ય પણ ગણવામાં આવે છે અને લાંબા સમય સુધી જો એની સારવાર ન થાય તો એ અસાધ્ય રોગમાં પણ પરિણામી જતું હોય છે. ત્યારબાદ વાત કરશું આપણે ભરભૂતિ. તો ઘણા બધા લોકોને આ એક પ્રોબ્લેમ થતો હોય છે. મસ્સા ટાઈપના નાની નાની ગાંઠો મોઢામાં અને ગળામાં પણ નીકળતી હોય છે. અભિઘાત થવાથી પણ થતી હોય છે. વાયુ દુષ્ટ થવાથી પણ આવું થતું હોય છે. અને નાકમાંથી લોહી અને પરુ પણ ઘણી વખત તૂટતા હોય છે. આવી એક પ્રકારના રોગો આપણને નાકમાં થતા હોય છે. ત્યારબાદ વાયુ વગેરે દોષો કુપિત થવાથી નાકમાં વારંવાર કફ પડે છે. અને એના પાછળ બે ભેદ છે, આમ પીનસ અને પકો પીનસ. આમાં આમ પીનસ ને સરખમ એટલે કે એ જે શરદી છે એને અપક્વ હોય ત્યારે માથામાં જળતા તથા અરુચિ લાગે છે અને પાતળું પાણી નીકળે છે. જો વિચાર કરીએ તો સાઇનસના કેટલા પ્રકાર આપણને વિશે મળે. અને જ્વર જરા એટલે સ્વર સેજ ખોખરો થતો હોય, આપણે કે સેજ ગળું બેસી ગયું છે અને નાકમાંથી વારંવાર લીટના લોચા પણ નીકળતા હોય છે. પકવ પીનસમાં સળેખમ એટલે કે શરદી એટલે કે સાઇનસ થઈ હોય તો કફની માફક માથામાં જડતા તથા અરુચિ ઉત્પન્ન કરે છે અને કફ જાડો થયા પછી પાણીમાં નાખવાથી તળિયે બેસી જાય છે અને સ્વર તથા વર્ણ આ બે ઉપર એની અસર આવે. ત્યારબાદ વાત કરશું નાસિકા દ્વારને તપાવીને ખૂબ સુકાવી દે છે અને તેથી આપણા શરીરની અંદર ઘણા બધા રોગ ઉત્પન્ન થાય છે અને નાસાશોષ કહેવામાં આવે. નાસાશોષની અંદર ગળું સુકાઈ જતું હોય છે, નાક સુકાઈ જતું હોય છે અને ઘણી વખત આપણને માલણ જેને આપણે કહેતા હોય છે એવી નાની ફોડકી સ્પોટ અલ્સર નાકની અંદર આપણને જોવા મળતા હોય છે. અને એ બધું થવા પાછળ નોઝલ ડ્રાયનેસ થવાના કારણે આવા પ્રકારના ઘણા બધા પ્રકારના દ્રષ્ટિથી જોઈએ તો આપણા શરીરમાં આવા એના સિમ્પટમ્સ જોવા મળતા હોય આપણને. ત્યારબાદ વાત કરશું કુયસ્ત્રાવ એટલે નાકમાંથી પિત્ત બેવાથી વ્રણ પડે છે એક પ્રકારનું અને અંદરથી નાકમાં પાક થાય છે અને એ પાક ની અંદર જો કાળજી લેવામાં ના આવે તો ઘણી વખત ખૂબ જ મુશ્કેલી ઉત્પન્ન થાય એવા પ્રકારના રોગો એની અંદર થાય. જેને કે ફંગસ, આપણે ફંગસને પણ એની સાથે સરખાવી શકાય. કોરોના બાદ આપણને ફંગસનો ખૂબ જ અનુભવ થઈ ગયેલો છે તો અત્યારે એમાં બહુ નથી જતો. પછી આપણે 17 નંબરની વાત કરશું તો એ ઘ્રાણપાક અને સત્રપાક આ બે વસ્તુની વાતને આપણે આગળ વાત કરી ગયા છીએ. તો આમાં દોષો કુપિત થઈને કઠણ, પીળો અને ધોળો અને પાતળો કફ નીકળતો છે આમાં. અને પ્રકાર 18 આમાં નાકમાં અત્યંત દાહ થઈ આવે છે અને તેમાં ધુમાડાની જેમ વાયુ સંચાર થતો લાગે છે અને નાકની અંદર એક પ્રકારની ગરમી અને નાક સળગી રહ્યું હોય ને એવું આપણને એક પ્રકારનું 1-2 મિનિટ માટે નહીં પણ 2 મિનિટ તો બહુ થઈ જાય પણ 15 સેકન્ડ કે 30 સેકન્ડ માટે અંદર એટલી બધી જલન થાય અને તરત પછી એ જલન બંધ થઈ જતી હોય છે. તો આ પ્રમાણે શાસ્ત્રના નિયમ પ્રમાણે નાકના રોગોના 18 પ્રકાર આપણા ઋષિ મુનિએ આપેલા છે. હવે થોડા આપણે એની ચિકિત્સા બાજુ જઈએ તો જનરલ ચિકિત્સામાં બહુ ફરક નથી પડતો પણ જેટલો ફરક પડે એટલો આપણે એને જાણવાની કોશિશ કરશું અને દવા તરીકે ઉપયોગમાં વૈદ્યો જાગૃત હોય જ છે અને બને ત્યાં સુધી સમજાય નહીં તેવી વસ્તુ વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે જ કરવી. કારણ કે આ જે પ્રતિશય અને જે આપણે સાઇનસ, કોલ્ડ, કોમન કોલ્ડ અને હાર્ડ કોલ્ડ આ બધા જે રોગો છે ને એ બધા જ રોગોમાં અત્યારે ખાસ કરીને લાંબા સમયની ક્રોનિક ડિઝીઝ જ્યારે થઈ જતું હોય છે ત્યારે વૈદ્યો દ્વારા રસાયણો ખૂબ સરસ મજાનું એમાં પરિણામ લાવતા હોય છે અને લાંબા સમય સુધી
એટલે કે એકાદ 2 મહિના સુધી વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે અમુક પ્રકારનો લક્ષ્મી વિલાસ રસ છે, ગૌતમથી ભસ્મ છે, આનું જો સેવન કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. નાકના રોગોની અંદર એટલે કે શરદી, આપણો આજનો વિષય છે નાકના રોગો, પણ એમાં મુખ્યત્વે શરદી ઉપર જ ટોપિક આપણું એ જ રહ્યું છે. તો જ્યારે આંખો ફરકતી હોય, હોઠ કોરા પડી જતા હોય, તાળવું અને ગળવું આ બધાની અંદર પ્રોબ્લેમ થઈ ગયો હોય, અવાજ બેસી ગયો હોય, ત્યારે અવાજને ખોલવા માટે થઈ અને અડધી રતી ટંકણ ખાત મધ સાથે મિક્સ કરી, ખાસ કોઈ આમાં જોકે કલાકાર હશે કોઈ તો ખબર નથી, પણ જે લોકોને તાત્કાલિક ગાવું હોય અને અવાજ બેસી ગયો હોય તો આ મારો સ્વાનુભૂત પ્રયોગ છે. તો ટંકણ ખાત એમને થોડો અડધી રતીથી પણ ઓછો 25 મિલી જેટલો ટંકણ ખાત જીભ ઉપર મૂકી અને ધીમે 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 એનો ફૂંક નીચે ઉતારવું ગળામાં, અને ગળામાં થઈ અને સ્પ્રેડ થતું થતું નીચે ઉતરે એવી કોશિશ કરવી. અને અડધી કલાક પછી પોતે જે ગાવાની એમની જે ગાવું હોય એ ગાયન, ગીત, શાસ્ત્રીય સંગીત કે જે કંઈ હોય એની અંદર બેસ્ટમાં બેસ્ટ જ્યારે ગળું બેસી ગયું હોય અને સ્વર પેટી ઉપરનો સોજો હોય ત્યારે ઇમરજન્સીની અંદર ટંકણકારનો પ્રયોગ કરવામાં આવે. કોરા ટંકણકારનો પણ ભસ્મ ફુલાવેલો ટંકણકાર લેવો અને વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે પણ એનો પેલા જાણી લેવું અને પછી એનો ઉપયોગ થઈ શકે. ટંકણકારને મધની સાથે મિક્સ કરી અને દિવસમાં 2 વખત ચાટવાથી ઘણા જ બધા પ્રકારના બેક્ટેરિયા એટલે કે કૃમિ, ટંકણકારમાં મોટામાં મોટો એક આ ગુણ છે કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કૃમિ આપણા શરીરમાં હોય તો એમાં એક બીજો સરસ મજાનો ગુણ એ છે કે એ નકામા બેક્ટેરિયાનો નાશ કરે છે. આપણે એના જો વાંચવું હોય ને તો એને વાંચી શકાય છે. ત્યારે કે પીરિયડને પણ હું બીજી વખત યાદ કરીને લઈશ. તો નકામા બેક્ટેરિયાનો નાશ કરે છે અને સાથે સાથે ટંકણકારને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો યુરિક એસિડ, જે યુરિક એસિડ જમા વધારે થાય અને એમાંથી રૂમેટિઝમ આર્થરાઇટિસ, ગાઉટ જેવા રોગો ઉત્પન્ન થતા હોય એમાં પણ યુરિક એસિડને ઘટાડવાનું કામ પણ ટંકણકાર સરસ કરે છે. અને સાથે સાથે પ્રતિશ્યાય, વાત પ્રતિશ્યાય અને કફ પ્રતિશ્યાય, આ 2 વસ્તુ પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે ગળાની અંદર, તાળવાની અંદર અને ગળાને કાંટો પડીને બેસી જાય એમાં આપણે વાત પ્રતિશ્યાય ઉપર ત્યારે વાતો કરી. હવે વાત પ્રતિશ્યાય ઉપરનો આખો એક પીરિયડ એટલે એક વસ્તુ ઉપર જ જો બોલવું હોય ને તો અત્યારે 1 કલાક બોલી શકાય, પણ આપણે એને સંક્ષિપ્તમાં એની સારવાર સાથે વાતો કરીએ તો શરદીને લગતા તમામ પ્રકારના રોગોમાં આપણને જો સંપૂર્ણપણે આ વેબિનારને વ્યવસ્થિત રીતે સમજી અને એમના સિમ્પટમ્સ યાદ રાખવાના છે. નાડીદાન ઠીક છે, જે એમાં નથી જવું, પણ આમના જે સિમ્પટમ્સ અત્યારે આપણને ઋષિમુનિએ બતાવ્યા કે આ થાય તો શું થાય, હોઠ કોરા પડે, આંખો ફરકે, ગળાનો અવાજ બેસી જાય, વાત પ્રતિશ્યાયમાં, તો ત્યારે કેવા પ્રકારની સારવાર લેવી આને આપણે ખાસ કરીને યાદ રાખીશું. તો ઇમરજન્સીમાં ટંકણકાર, ત્યારબાદ તમામે તમામ જે 5 પ્રકારના આપણે આજના પ્રતિશ્યાયની જે આપણે વાત કરી ગયા છે બધાની અંદર ત્રિકટુ, સુખ મરી અને લીંડી પીપળ, આ એક એવું ઔષધ છે કે જે લેવાથી 5 પ્રકારના ત્રિદોષજન્ય જે વારંવાર થતા શરદીને સળેખમની જેમ આપણે આગળ વાત કરી છે એ પ્રમાણે એની અંદર પણ જો એમનું સેવન વ્યવસ્થિત રીતે કરવામાં આવે માર્ગદર્શન નીચે, અને દર વખતે હું એક વાત ખાસ કરીને યાદ કરાવું છું કે જ્યારે કોઈ પણ રોગની દવાઓ શરૂ કરવામાં આવે તો એમાં મુખ્યત્વે 3 વસ્તુને મગજમાં ખાસ ટેક કરી દેવી. કોઈ પણ વૈદ્યની દવાઓ, મારા જેવા નાના વૈદ્યની હોય કે મોટા વૈદ્યોની દવાઓ, તો એમાં 3 વસ્તુ એટલે પહેલી વસ્તુ તો કે દવા ઉપરનો ભરોસો, વૈદ્ય ઉપરનો ભરોસો. બીજું દવા ઉપરનો, વૈદ્ય ઉપરનો વિશ્વાસ, દવા ઉપરનો ભરોસો અને તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે ઘણા બધા લોકોનો ફોન આવે, 15 દિવસ થયા છે, થોડો ફાયદો થયો છે, હજી વધારે ફાયદો નથી, પણ વધારે ફાયદામાં થોડો સમય લાગતો હોય છે, કારણ કે બધાની સ્પીડ એક સરખી હોતી નથી. અને ઇમરજન્સી સારવાર તરીકે રસાયણો, આજે સુવર્ણ ભસ્મ જેવાનો ઉપયોગ
વારંવાર થઈ શકતો નથી. તો ધીમે ધીમે પણ છતાંય 10-15 દિવસમાં 10%, 20%, 25% લોકોને રાહત થતી હોય છે. શરદીની અંદર વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે મંદુર અથવા લો અથવા બેમાંથી એક કંઈ ન લેવું હોય તો સુવર્ણમાક્ષી પ્રશ્ન, જેમાં આપણે મૃદુ લોહી વાળી આપણે જ્યારે એનું સેવન કરીએ સુવર્ણમાક્ષીનું, તો સ્લો આયરન એની અંદર પણ છે. આયરનમાં એક બહુ સરસ મજાની તાકાત છે. 5 પ્રકારના ભોગો અત્યારે જે આપણે વાત કરી છે એની અંદર સારામાં સારું પરિણામ લાવે. પણ યોગમાં સમજણપૂર્વક લેવી અને પોતાના માર્ગદર્શન સાહેબ એમનું થોડું બંધ કરી હા શૈલેષભાઈ, તમારે બંધ રાખો વોલ્યુમ, અવાજ બંધ રાખો શૈલેષભાઈ. ઓકે, થેન્ક યુ. ક્યાં પહોંચ્યા હતા? હા, રોગ આવ્યો. હવે રોગ પ્રતિકાર શક્તિ જ્યારે આપણા શરીરમાં હોય છે, મુખ્યત્વે વાત ઉપર આપણે પાછા આવીએ છીએ, તો ઇમ્યુનિટી લો હોય ત્યારે પણ આ બધા જ પ્રકારના રોગો, શરદીના રોગો ખાસ કરીને લો ઇમ્યુનિટીની અંદર થતા હોય છે. તો લો ની અંદર એક મોટી તાકાત એ છે કે ઇમ્યુનિટીને પણ પાછી જાગૃત કરે અને રોગને જડમૂળમાં. લો વસ્તુમાં એક મોટો ગુણ એ મેં જોયેલો છે કે જે અનુપાન સાથે આપો એ પોતાના ગુણધર્મો ભૂલી અને અનુપાનને અનુસરીને આપણા શરીરની અંદર જો સારામાં સારી ભસ્મ તરીકે કામ કરતી હોય તો તે લો મંડૂર પણ લઈ શકાય અને સુવર્ણમાક્ષિક લઈ શકાય. પણ ખાસ સાવચેતી, વૈદ્યના માર્ગદર્શન અથવા તો વૈદ્યના શિક્ષણ વિના આ દવાનો ઉપયોગ કરવો અને એની ભલામણ સિવાય બીજેથી અથવા આડીઅવડી લેવી પણ. કેમ કે હમણાં અખિલ ભારતીય ગ્રુપની અંદર એક સર્વે કરવામાં આવ્યો હતો કે ઘણી બધી ભસ્મોની અંદર ભસ્મો કાચી હોય છે, સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી બનાવેલી નથી હોતી. એટલે આપણે ખાસ કરીને વધારે પડતું કાષ્ઠ દ્રવ્ય ઉપર જ વાતો કરતા હોય. પણ આજનો વિષય એવો છે કે આના પ્રયોગો કરેલા છે અને ખૂબ સરસ પરિણામ પણ મળેલા છે. તો સારા વૈદ્યોના માર્ગદર્શન નીચે લો ભસ્મનું સેવન થઈ શકે. લક્ષ્મી વિલાસ રસ લો તો એમાં પણ ઘણી બધી પ્રકારની ભસ્મ આવી શકતી હોય છે. ગૌદંતીની અંદર પણ આ જ ગુણધર્મ છે. પણ આ બધી લેવાથી કોઈ પણ પ્રકારની 2 દિવસ કે 3 દિવસમાં આંખોમાં ખંજવાળ આવે, આખા શરીરમાં ખંજવાળ આવે, માથું ભારે થઈ જાય, પેશાબમાં બળતરા થાય, આંતરડામાં બળતરા થાય, તો આવી વસ્તુનું સેવન કરવું હિતાવહ નથી. પણ સામાન્ય રીતે માક્ષિક ભસ્મ અને એ પણ શુદ્ધ હોય તો એનાથી ખાસ કરીને કોઈ રિએક્શનની શક્યતા નથી હોતી. કાષ્ઠ દ્રવ્ય તરીકે સૂંઠ મળીને લીંડી પીપર, ત્રિકટ્ટુ જેને આપણે આયુર્વેદ શાસ્ત્ર, એ કાષ્ઠ દ્રવ્ય પણ ખૂબ જ સરસ પરિણામ આવે છે. પછી આગળ આપણે પિત્તની શરદીની વાત કરી. ગરમ પિત્ત આવતું હોય, આની અંદરના એક 20 વર્ષના એક્સપિરિયન્સની દ્રષ્ટિએ જો આજે આપણે વાત કરીએ ને, એક સામાન્યમાં સામાન્ય દવા અને અમૃત તુલ્ય આપણને પરિણામ આપતું હોય તો એ છે સીતોપલાદી. સીતોપલાદી ચૂર્ણ એક એવું ચૂર્ણ છે કે એનું સેવન પરેજી, આપણે મુખ્યત્વે તપશ્ચર્યા, પરેજી ખાસ, અનુપાન અને પરેજી, આ 2 વસ્તુને જો લક્ષમાં લઈ અને સીતોપલાદીનો ઉપયોગ કરવામાં આવતી મલ્ટિપલ વિટામિન છે એવું કેવું હોય ને તો પણ એમાં કોઈ અતિશયોક્તિ નથી. આટલું સરસ મજાનું પરિણામ આપણને સીતોપલાદિકમાંથી મળે જ છે. સીતોપલાદિકના જ્યારે ગળામાં ખજવાળ આવતી હોય, જ્યારે આપણે વાત થઈ કે ગળામાં ખરજ આવે છે, હોઠ ઉપર તાળવવામાં બધે ખજવાળ આવતી હોય, ત્યારે 1 કપ દૂધની અંદર અડધી ચમચી સીતોપલાદિક ચૂર્ણ નાખી હલાવી મિક્સ કરી એના 2 પાર્ટ બનાવવાના. 1 પાર્ટમાં અડધો કપ એ દૂધ ગળાની અંદર જવા દેવાનું, પીવાનું નથી, ખખડાવવાનું છે. ગળામાં આપણે જે ખખડાવી અને કોગળા કરતા હોય ને ખડખડ કરતા હોય છે
એનું બીજું નામ ખબર નથી એટલે મૌલિક ભાષામાં વાત કરું છું. એને ખખડાવી અને 3 મિનિટ કે 2 મિનિટ ખખડાવી અને પછી એને કાઢી નાખવાનું અને પછી બીજા પાર્ટમાં જે સીતોપલાદિક દૂધની અંદર રાખ્યો હોય એને પાછો આંગળીથી હલાવવો, કારણ કે સીતોપલાદિક છે ને એ ઘન થોડો હેવી છે એટલે એ પાછું તળિયે બેસી ગયું હોય એટલે તળિયે પાછું રહી ન જાય એ રીતે એની કાળજી લઈ અને એ પાછું એનાથી કોગળા કરવા. આ દિવસમાં 2 વખત દૂધથી કોગળા કરવા. અને જ્યારે પિત્તજન્ય શરદી હોય તો ઈ સાકર સાથે પણ સીતોપલાદિક લઈ શકાય. બાકી મધ એનું સારામાં સારું અનુપાન છે, પણ ખાસ કરીને એનું એક મારણ અનુપાન એટલે મુલેઠી, જેઠી મધ, યષ્ટી મધુ. પિત્ત હોય, વાત હોય, કફ હોય, ત્રિદોષજન્ય હોય કે જેને આપણે હમણાં અવસાદીય રોગ તરીકે ગણ્યો કે જે આપણને સનેપાતિક પ્રતિસાય, વારંવાર થતા પ્રતિસાયની અંદર પણ મુલેઠીની સાથે એટલે કે જેઠી મધ અને સીતોપલાદિકનું જો સેવન કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે. અને અત્યારે ખાસ કરીને ગરમીની ઋતુની અંદર તો અત્યારે જે શરદી ગરમીની થતી હોય છે એની અંદર આનું પરિણામ ખૂબ સરસ આપણને મળતું હોય છે સીતોપલાદિકનું. તો સીતોપલાદિક મધ સાથે લઈ શકાય, ઘી સાકર સાથે લઈ શકાય અને દૂધની અંદર કોગળા પણ કરી શકાય. અને જ્યારે હાથ પગના તળિયામાં ખૂબ જ બળતરા થતી હોય છે ત્યારે દૂધને, મીઠા દૂધની અંદર સાકરવાળું સારું એવું મીઠું દૂધ કરી એને ખૂબ ઠંડુ કરીને એમાં સીતોપલાદિક નાખીને લેવાથી શરીરને કોઈ પણ પ્રકારની બળતરા, આપણે વાત કરી ને 15 સેકન્ડ એકદમ અગ્નિ જેવી બળતરા આપણને થતી હોય એવી જ રીતે આખા શરીરની કોઈ પણ બળતરાની અંદર પણ સીતોપલાદિક સારામાં સારું એક ઔષધ છે, સ્વાનુભૂત છે, ખૂબ વાપર્યું છે અને ખૂબ એના સારા રિઝલ્ટ પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે જ્યારે આપણે પ્રતિશ્યાયીના 5 પ્રકારના પ્રતિશ્યાયીની દવાનું સેવન કરતા હોઈએ ત્યારે ખટાશ, ગળ્યો પદાર્થ, દૂધ, દહીં, માખણ, છાશ, મસ્કો, માવો, મોરસ, નમકનું પ્રમાણ પણ ઘટાડી દેવું. અને આપણા અમુક પ્રાચીન સિદ્ધાંતિક વૈદો તો નેચરોપેથી સાથે સંકળાયેલા હતા. કુદરતી સારવાર તરીકે કે ભાઈ 2 દિવસ તમે લંઘન કરો, મગના પાણી ઉપર રહો, 3જે દિવસે તમારા શરીરમાં શરદી નહીં હોય. અને આ પણ એક પ્રયોગ કરવા જેવો છે શરદીની અંદર, કારણ કે જ્યારે દોષો અપાન વાયુ સાથે આપણે મેચ થઈ જતા હોય છે અને ઉદબુદ્ધ ઉદોદર આપણા આવશે એ વિશે, ત્યારે આંતરડાની અંદર અનેક પ્રકારની ગરમ લાઈ જેવા ખોરાકો અથવા તો વિરુદ્ધ આહાર લઈ અને આંતરડામાં જમા થયેલા મળને કારણે પણ પ્રતિશ્યાય થતું હોય છે. તો પેટને સાફ રાખી, પેટને સાફ કરવું, આટલા બધા ઘરગથ્થુ વ્યવસ્થિત રીતે જો ઉપચાર કરવામાં આવે તો આ રોગમાંથી ભગવાન ધન્વંતરી આપણને ખરેખર મુક્તિ આપી શકે. અને બહારના પ્રયોગોમાં જવું ના પડે. ફીસ તરત જ બધા જરૂરી છે, પાછું એવું નથી કે નહીં કરાવવું. તરત જ સીબીસી, યુરિન એક્ઝામિનેશન, B12 રિપોર્ટ, અનેક પ્રકારના પ્રતિસાયમાં પણ રિપોર્ટો અને છેલ્લે MRI પણ હવે તો કરે છે કે માથાની અંદર કોઈ એવી ખામી નથી કે જેને કારણે પીનસ એટલે કે સાઇનસ વારંવાર થતું હોય છે. જે કંઈ કરવું પડે એ કરવું જોઈએ, પણ જ્યાં સુધી આપણે આપણા જીવનની અંદર ઘરગથ્થુ ઉપચાર દ્વારા જો આપણે આપણા રોગને મટાડી શકીશું તો જ સાચા અર્થમાં આપણે આયુર્વેદને સાર્થક ગણ્યું. ઘણા લોકોને વીકનેસને કારણે શરદી, એ પિત્તની પણ હોય, કફની પણ હોય, વાયુથી પણ હોય, તો એવા સમયની અંદર અશ્વગંધાની અંદર લીંડી પીપળ, ઘણા બધા લોકોને આ પ્રયોગ આપેલો છે અને આપણા ગિરનારી મંડળમાં પણ ઘણા બધા લોકોને આ પ્રયોગ આપેલો છે કે વારંવાર થતી શરદી, જે ત્રિદોષજન્ય શરદી હોય, સનેપાતિક પ્રતિશ્યાય હોય, તો એમાં ધાતુની ક્ષીણતા, ધાતુ છે ને એ મંદ થઈ જાય. શરદી છે, કફની જે શરદી છે એ મેલની અંદર સ્ક્રોટમ સુધી પહોંચી જતી હોય છે અને મંદાગ્નિ એમાં પણ લાવતી હોય છે. તો સાથે સાથે ધાતુની ક્ષીણતાને દૂર કરી અને સ્ક્રોટમની અંદર પણ જામેલા કફને દૂર કરી, કફને કારણે જે આવેલી વીકનેસને દૂર કરી અને અશ્વગંધા 100 ગ્રામ
10 ગ્રામ એની અંદર સારી છોટી પીપર યાની કે લીલી પીપર પણ આપણે એને કહીએ છીએ, એ નાખી બેને મિક્સ કરી અને 5 ગ્રામ જેટલું અથવા તો 2.5 ગ્રામ સવારે ને 2.5 ગ્રામ સાંજે આવી રીતે એનું સેવન કરવામાં આવે 20 દિવસ સુધી, તો 2.5 ગ્રામ દવાની અંદર 1 ચમચી સારી મોટી માપસરની સાકર નાખવાની છે, 3 ચમચી મધ અને 1.5 ચમચી ઘી અથવા 1.5 ચમચી મધ અને 3 ચમચી ઘી, જે અનુકૂળ વધારે લાગે, આ નાખીને આનું સેવન કરવામાં આવે દવાના સ્વરૂપે. સવારનો નાસ્તો બંધ કરવાનો છે, કારણ કે અશ્વગંધા ખુદ હેવી છે, લીંડી પીપર છે એ સ્ટ્રોંગ, તીક્ષ્ણ અને ઉષ્ણ છે, તો આની સાથે ઉષ્ણ અને તીક્ષ્ણ પદાર્થોનું સેવન નહીં કરતા ખાલી અશ્વગંધા અને લીંડી પીપરનું 20 દિવસ સેવન કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના પ્રતિષેધ, કોઈ પણ પ્રકારના કોમન કોલ્ડ અને ક્રોનિક ડિઝીઝ ઓફ કોલ્ડ, આ બધાની અંદર સારામાં સારું પરિણામ આપણને જોવા મળતું હોય છે. ઇમરજન્સીની અંદર ક્યારેક આવા બીજા નાના ટૂચકાના પ્રયોગો પણ આપણે કરવા જોઈએ. હમણાં જ જામજોધપુરથી દીપકભાઈનો ફોન આવ્યો હતો મને કે ખૂબ જ શરદી જેવું થઈ ગયું છે, ગળામાં ખારાશ જેવું લાગે, એટલે મેં કીધું ગોળ દાણા ખાધા હતા એને ઘણા વર્ષ થઈ ગયા હશે, પાછા ખાઓ. એટલે પછી મને પાછો ફોન કરજો, એટલે 30 મિનિટ પછી એમનો ફોન આવ્યો કે સાહેબ મેં ગોળ અને ધાણા ખાધા અને મને તરત જ શરદીમાં 80% જેવી રાહત થઈ. હશે તો એની પાસે વાત કરાવીશું, ન હોય તો કઈ જરૂર નથી, કારણ કે મને વિશ્વાસ છે, તમને પણ વિશ્વાસ છે. તો આવી રીતે એ ધાણા અને કેટલું નાનું ઔષધ ઘરની અંદરથી મળે, અને આવું ઔષધ જ્યારે ગરમીની મોસમની અંદર લેવામાં આવે તો ટેમ્પરરી દિવસમાં 2 વખત કે 3 વખત લેવાથી પ્રતિષ્યા એટલે કોમન કોલ્ડમાં આપણને ખૂબ સરસ મજાનું એમાંથી પણ એક પરિણામ મળતું હોય છે. આ બધા દાદીમાની દવાઓ છે, આમાં કોઈ ભસ્મ નથી કે કોઈને પૂછવા જવાની જરૂર નથી, અને આ વસ્તુ અવેલેબલ છે. હરેક માણસના ઘરમાં આખા દાણા હોય, આખા દાણા ન મળે તો પછી દાણા જીરું મિક્સ હોય એ પણ લેવામાં આવે તો પણ એનો ફાયદો થાય. પહેલાના સમયની અંદર માણસો જનરલ લગ્નની અંદર ચાલીને આવતા, કોઈ ઘોડા ઉપર આવતા, પછી ગાડાની અંદર જાન લઈને આવતા, ઊંટ ગાડીમાં જાન લઈને આવતા. તો આવા સમયની અંદર પણ વૈદોના એક એવી પરંપરા ઊભી કરેલી હતી કે જાન આવે એટલે એને ગોળનું પાણી પીવડાવવામાં આવતા, અને ઘણી જગ્યાએ સૂંઠ નાખીને ગોળનું પાણી પણ આપવામાં આવતું શિયાળાની અંદર, અને ઉનાળામાં એકલું ગોળનું પાણી, અથવા હવે એમાં ઘણા બધા સુધારા થયા છે કે આપણે વરિયાળીના શરબતનો ઉપયોગ કરીએ છીએ. તો વરિયાળીનું શરબત પણ ઉનાળાની શરદીની અંદર જો એનું સેવન કરવામાં આવે તો ઘણા બધા પ્રકારના કોમન કોલ્ડની અંદર આપણે સરસ મજાની સારવાર. ત્યારબાદ આપણે એક વાત થઈ હતી રક્તપીનસ. તો રક્ત પ્રતિશાહીની અંદર ઘણી વખત નાકમાંથી લોહી પડતું હોય છે, નસકોરી ફૂટતી હોય છે, તો નસકોરી ફૂટીને લોહી નીકળતું હોય છે, અથવા તો કફની અંદર આપણને સામાન્ય બ્લડ, આમ સામાન્ય એટલે કે એક મગ જેટલું બ્લડ જોવા મળતું હોય છે, અને કાઢીએ ત્યારે પણ આપણને એવું મગ જેટલું આવું બ્લડ જોવા મળતું હોય છે. પહેલાના સમય કરતા અત્યારના સમયમાં આપણી હોય તો વધારે સારું, હિંમત આપણે તરત જ બીજા વિચાર કરવા માંડીએ. લોહી કેમાં રીચ એરિયાની અંદર તો આને ઘણું બધું થતું હોય, પણ આપણા લોકોને ખ્યાલ હોય છે કે ઘણી વખત આ ટાઈપનું બ્લડ આવતું કયો રોગ છે એ ખબર નથી, રક્ત પ્રતિશય છે એને ખબર પણ નથી કે આને રક્ત પ્રતિશય કહેવામાં. તો એનું પ્રક્રિયા કોઈ જગ્યાએ ડેડ બ્લડ હોય એને ધીમે ધીમે અથવા તો સુકાવવા ડ્રાયનેસ વધી જવાથી, જે પહેલા આપણે વાત કરી તમારે બળવું તારવું ઓટ આપણે બહુ પડી જતું હોય, અને કોઈ પણ કારણોસર ત્યાં થોડું ઘસાય તો પણ આપણા નાકમાંથી બ્લડ આવતું હોય છે, અને એક કફ સ્વરૂપે પણ નાકમાંથી બ્લડ આવતું, પણ એ સંપૂર્ણ બ્લડ નથી, મિક્સ બ્લડ. એમાં ઘણા બધા કફના પ્રકારમાં જઈએ તો એમાં આપણને મળશે તો એ નીકળતું હોય. આવા સમયે શું કરીશું? ગભરાવાની કોઈ જરૂર નથી. ખાલી નાગ કેસર લાવવાનું. નાગ કેસર માર્કેટમાં મળે છે, એમાંથી અડધી ચમચી નાગ કેસર લેવાનું, 1 ચમચી અંદર
સાકર પાવડર નાખવાનો અને 1 ચમચી ઘી નાખી મિક્સ કરી ગોળી બનાવો. અને સખત હોય તો વધારાની 1 ચમચી ઘી નાખી અને દિવસમાં 3 વખત આ નાક કેસરનું સેવન કરવામાં આવે તો તરત જ નાકમાંથી આવતું બ્લડ પણ તરત જ કંટ્રોલ થઈ જતું હોય છે. પણ દિવસમાં 3-4 વખત જો બ્લડ આવતું હોય તો વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે અથવા તો પોતાની અનુભવના આધારે બોલાવેલી ઘણી વખત આપણે બધી દવાઓ વિશે વાતો કરીએ છીએ, પણ આજે આપણે આને એક રોગ તરીકે માટી છે ને માટીના પ્રયોગમાં વિઘ્નેશ જોશીજીના વેબિનારમાં પણ આપણે બહુ સરસ વાત કરી. પણ આ જે વસ્તુ છે એ રક્ત પ્રતિશયની અંદર બ્લડ આવતું હોય તો એક પ્રતિજીવની ઠંડા પાણીની અંદર મિક્સ કરી એટલે કે 5 કે 10 ચમચી પાણી અને 1 પ્રતિજીવની પટકડી. કારણ કે પટકડીનું વધારે સેવન નુકસાન થાય છે અને પટકડી વધારે લેવાથી વોમિટ કરાવે છે. એની માત્રાને સમજણપૂર્વક આટલું પાણી થઈ જશે. એકદમ ફુલાવેલી પટકડી હોવી જોઈએ. જાતે ફુલાવો તો એને ફુલાવી અને એક વખત પતાસું થઈ જાય પછી એને ખલમાં ખલ કરી પાછી એને એક વખત દોડીમાં આપણી એક પ્રણાલિકા છે એમાં નાનામાં નાનો કોઈ રાઈના દાણા જેવું પણ કાચો રહી ગયો હોય તો એ પતાસા ટાઈપની એક બની ગયેલી પટકડીને ખલમાં નાખી ખલ કરી અને પાછી એને લોટી ઉપર લીપશો તો તેમાંથી છૂટશે. જો અંદર કાંઈ રહી ગયું તો તડતડ એવો અવાજ આવશે. શાંતિથી એને એક ચમચી અથવા તવીથાથી હલાવી અને બીજી વખત પરિપૂર્ણ ભસ્મ થઈ જાય છે. એને કાચની બોટલમાં ભરી અને રાખી એમાંથી એક તરફથી પટકડીનું પૂર્ણ લેવું અને વધરી સાથે અથવા ઠંડા પાણી સાથે શરૂઆત ઠંડા પાણી સાથે લઈ અને રક્ત પ્રતિશાહીની અંદર જ્યારે નાકમાંથી કોઈ પણ પ્રકારના સેડાની સાથે અથવા લીંકની સાથે બ્લડ આવતું હોય તો એ બ્લડને રોકવા માટે આનો સરસ મજાનો પ્રયોગ પણ થાય છે. અને ત્યારબાદ શું કરશું તો કે નાક કેસર તો લીધું જ છે પણ સાથે સાથે પટકડીમાં નિમક નાખવું અને નિમકવાળું પાણી ગરમ કરી એમાં પટકડી નાખી અને પાછું ઠંડુ થાય એટલે એના ટુકડા પણ કરો એટલે કોઈ જગ્યાએથી સામાન્ય સિરપ થઈ હોય અને એને કારણે આપણા પેલાની અંદરથી નાકમાંથી લોહી આવતું હોય તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળશે. તો આજે નાકના મુખ્યત્વે 5 રોગ એટલે વાત પ્રતિસાય, પિત્ત પ્રતિસાય, કફ પ્રતિસાય અને રક્ત પ્રતિસાય. આને આપણે આજે સનેપાતિક પ્રતિસાયની વાતો કરી છે. કફજન્ય પ્રતિસાય ખૂબ જ થતો હોય છે તો એના માટે થોડું આપણે ભસ્મ ઉપર પણ ભાર મૂકેલો છે. માર્ગદર્શન નીચે વ્યવસ્થિત રીતે સુવર્ણ વસંત માલતી સુધીની દવા લઈ શકાય છે. પણ કોઈને ભસ્મનો પ્રયોગ કર્યા પછી બ્લડ આવે લેટ્રિનમાં, આંખોમાં ખજવાળ આવે, શરીર ભારે લાગે તો સેવન ના કરવું હિતાવહ છે. અને આ એક કાનૂની ચેતવણીની દ્રષ્ટિએ પણ વૈદ્યના માર્ગદર્શન સિવાય વાપરવું નહીં. તો આજે આપણે 5 પ્રકારના મુખ્યત્વે નાકના રોગોના પ્રતિસાયને ન્યાય આપીને આજના વેબિનારને આજે આપણે અહીંયા પૂર્ણ કરીશું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો. સરસ વક્તવ્ય આપ્યું. ખાસ કરીને નાકના રોગો વિશે આજે વિસ્તૃત માહિતી આપી ઉપચારો સહિત. ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. પુરોહિત સાહેબ એક વ્યવસ્થિત સિરીઝ લોક કલ્યાણ અર્થે ઝુંબેશ સાથે ચલાવી રહ્યા છે. એટલે પુરોહિત સાહેબનો પહેલા તો આભાર માનીએ. નાસા રોગો પ્રતિસાય સાહેબે બહુ વિસ્તૃત રીતે આપણને
ઔષધ પ્રયોગો સાથે અને એના ભયસ્થાનો પણ આપણને બતાવ્યા. એક બીજો એટલે આમ તો નામ બદલાઈ જાય પણ જેને આપણે આયુર્વેદનો શાસ્ત્રીય શબ્દ જ છે સૌથુ, અને એમાં બ્રુન્સ સૌથુ, જેને એલર્જીક કહી શકાય, આપણે એલર્જીક શરદી. અને સાહેબ એનો ઉલ્લેખ કર્યો ક્રોનિક. આજે આ વાત સમાજમાં બહુ વધારે જોવા મળે છે. વ્યક્તિ કહેતા હોય છે કે સાહેબ શરદી બહુ હેરાન કરે છે. આ રોગ છે નાકનો, પણ એને સંબંધ છે આખા તંત્ર સાથે. આજે શ્વાસના પ્રોબ્લેમ પર્યાવરણના દૂષિત થવાથી આવા રોગો કંટ્રોલમાં લેવા દર્દીએ પોતે ખૂબ મહેનત કરવી પડે. પૂર્ણ તકેદારી સાથે, પૂર્ણ પથ્યપાલન સાથે અને નિયમિતતા સાથે કરવી પડે તો જ એને આવા રોગોમાં લાભ મળે. પણ આ બધા જ લાભો એક નિયમિતતા સાથે અને જે સમય માગે છે ચિકિત્સાના ગાળાની, એ તૈયારી સાથે. અમારે અનુભવથી બધા ચિકિત્સકોને એક પ્રશ્ન ઉભો થાય કે દર્દીને 5-25%, 50% મહેનત કરીને સફળતા મળી હોય ને, એટલે દર્દી પછી પોતે એવું સ્વીકારી લે છે કે અત્યારે મને આટલી રાહત થઈ ગઈ, એટલે ફરી જ્યારે થશે ત્યારે વિચારીશું. પણ મારે દુઃખ સાથે કહેવું પડે, કદાચ પુરોહિત સાહેબ એમાં સંમત થાય કે ન થાય, પણ દુઃખ સાથે કહેવું પડે કે આ અધૂરી યાત્રા ફરી પાછી જ્યારે તકલીફ આવે ને, તો જેમ દવાના પ્રયોગો, ઔષધ પ્રયોગો લાગુ પડ્યા હોય છે ને, એ બીજી વાર એટલા પ્રભાવી કામ કરતા નથી. એટલે અધવચ્ચે મૂકીને ચિકિત્સા આવા રોગોમાં ન થાય એટલું ખાલી એક નમ્ર પ્રાર્થના છે. લોકોને એમ લાગે કે આ એમના હિતની વાત રાખે છે. ના, અમે તમારા હિતની વાત કરીએ છીએ કે આવા રોગોમાં એકવાર દવા લાગુ પડી અને તમને જે પરિણામ મળ્યું એને અધવચ્ચે ના મૂકો, નહીતર અમારી પણ મર્યાદા પૂરી થઈ જાય છે પાછા વારવા માટે. આ સત્ય વાત કરું છું, આટલા વર્ષના મારા અનુભવના આધારે હું કહું છું. કદાચ આપણે દુઃખ લાગે તો ક્ષમા કરશો, પણ આ સનાતન સત્ય અનુભવ સિદ્ધ વાત કરી રહ્યો છું. અસ્તુ. સરસ સરસ. ત્રિપાઠી સાહેબ, 2 શબ્દો. बहुत बहुत धन्यवाद सर, बहुत ही अच्छा रहा आपका वेबिनार. और कभी कभी यही सोचता हूँ, वैसे कहने के लिए तो मैं बालक ही हूँ, बहुत कुछ सीख रहा हूँ स्पेसिफिकली आप सब गुरुजनों से. लेकिन आपके मुख से आयुर्वेद भी कविता लगती है और इतना सरल सुगम हो जाता है कि कभी कभी तो आपको आयुर्वेद का कालिदास कहने का मन करता है. ऐसा लगता है जैसे कुमार संभवम पढ़ रहे हो या फिर जो है मेघदूतम पढ़ रहे हो. तो ये एक मेरी तरफ से जो है उपमा आप समझिए या उपाधि समझिए, जो भी है, बहुत बढ़िया रहा. और ये बात बिल्कुल सही है, इस चीज की समझ होना एक्चुअली सभी आयुर्वेद के विशेषज्ञों की जरूरत है, आवश्यकता है कि भाई कोई भी रोग है, रोग तो सामान्य लोगों को सब समान ही दिखता है. लेकिन जैसा साहब ने बताया कि सर्दी गर्मी की सर्दी है या सर्दी की सर्दी है, प्रकृति के हिसाब से तो ठीक है, लेकिन सिचुएशन के हिसाब से, स्थिति के हिसाब से वो क्या है, उस हिसाब से दवाइयों का अनुपान गजब की बात है. और
परंपरा ही रही है। हम लोग यहाँ उत्तर भारत में तो परंपरा रही है कि गुड़ खा के पानी पीने की परंपरा रही है, कहीं भी बाहर से आते हैं तो। और कहीं कहीं उसको दूसरी तरीके से मॉडिफाई करते हैं, जिसको पिटूरा बोला जाता है। शायद यहाँ पे पटोड़ा, या फिर महाराष्ट्र में एक बार अनिल भाई ने बताया था कि पटोड़ा बोलते हैं, तो वो है। साहब ने इसका जो प्रयोग बताया ये भी स्वानुभूत है। और कभी कभी मन करता है तो ये गुड़ का और धाना का, वो गर्मियों की सर्दी के लिए बहुत बढ़िया है। वरियाली का भी जो है बहुत अच्छा है, क्योंकि कहीं ना कहीं प्रकृति इतनी गर्म है ना कि सब कुछ अंदर पिघल रहा है, और जब सब कुछ अंदर पिघल रहा है तो उसको शीतल करने की जरूरत है। चंदनासव हो, वरियाली हो, गुलाब की पंखुड़ियां जो होती हैं उनका शरबत बनाया जाए, बेल का शरबत हो, ये सब चीजें बहुत लाभकारी है। बहुत बहुत धन्यवाद सर। इसी तरीके से मार्गदर्शन करते रहेंगे, ऐसी शुभेच्छा के साथ। बहुत बहुत धन्यवाद। ખૂબ ખૂબ આભાર ત્રિપાઠી સાહેબ. પુરોહિત સાહેબ, આપણે પતિશાહી માટે, શરદી માટે નસ્યની ભૂમિકા વિશે માહિતી આપો, જેમ કે સડબિંદુ તેલ, અણુ તેલ. હા, એટલે નશ્ય માટે થઈને આપણે બીજા વેબિનારમાં જ આવી જશે આખું, કારણ કે હજુ આપણે 18 માંથી 5 પ્રકરણ લીધા છે અને વિવેકભાઈ પણ આવી ગયા છે, એટલે જમવાની રાહ જોવે છે, તો અથવા થોડી વાર પછી પીરિયડ લેવો છે તો લઈશું, અથવા ત્યાં સુધીમાં ઠક્કર સાહેબ કે ઓકે 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 ઓકે, હું જમી લઉં છું. ભલે ભલે. ઠક્કર સાહેબ જવાબ આપો. ઠક્કર સાહેબ, આપણે સાહેબે નહીં સાહેબ તો વાત કરશે, પણ આપણે અત્યારે પ્રતિસાય છે શરદી, તેમાં નસ્યની ભૂમિકા શું છે? હવે બે વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જ્યારે નાકના અંદરના લેયરો, પદળ કહીએ, લેયર કહીએ, અથવા તો અંદરનો જે ચામડીનો ભાગ, એક તો એમાં રૂક્ષતા અને ખરતા આવી ગઈ હોય, અને એના હિસાબથી શું થાય કે નાકની અંદર જે કુદરતી આપણને રચનામાં કેસ આપેલા છે, વાળ જેને કહીએ, એની સંખ્યા ઘટી જાય. આ નશ્યનું કામ જ અહીંયાથી શરૂ થાય છે. જેમ આપણે માથાના વાળ માટે તેલ વાપરીએ છીએ વૃદ્ધિ માટે, એમ નશ્ય પ્રયોગ અહીંયા કામ કરે છે. હવે નશ્યમાં પણ બે ઘટક દ્રવ્યો, તેલ અને ગ્રીન, એ પ્રકૃતિ ભેદના હિસાબે છે. જે દર વખતે મારો શબ્દ હોય છે પ્રકૃતિ, એ પ્રકૃતિ ભેદનો હોય છે. નશ્યના પ્રયોગો કરવાથી નાકથી માંડી અને શ્વસનતંત્રના ફેફસા સુધીનો, જેમ બ્લોટિંગ પેપરમાં અથવા કપડામાં એક સહીનું ટીપું કેમ પ્રસરે છે, એમ આ નશ્ય પ્રયોગ છેક સુધી પ્રસરી અને સ્નિગ્ધ બનાવે છે. એટલે આવા કફોનો જમાવ થયો હોય તો એને પણ બહાર કાઢવામાં ઉપયોગી બને છે. વાયુની રૂક્ષતા અને ખરતાને પણ એ સમ્યક રીતે સ્નિગ્ધ બનાવે છે. એટલે નશ્ય બહુ ઉપયોગી છે. પણ નશ્ય કયું વાપરવું એ પણ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે સડબિંદુ તેલ, અણુ તેલ વધારે પ્રચલિત છે, પણ મને થોડુંક, કારણ કે આ બધા અનુભવથી અમને જે સમજવા મળે છે એ હું કહી રહ્યો છું. સડબિંદુ બહુ વાંધો નથી આવતો, પણ અણુ તેલ જો યોગ્ય નિદાન પ્રમાણે યથાયોગ્ય જો સિદ્ધ થતું હોય તો બરાબર છે, નહીતર અણુ તેલથી પણ એક રોગની સામે બીજી નાની મોટી તકલીફ થવાની સંભાવના વધી જાય છે. હું તો સામાન્ય મારા દર્દીઓને
અગાઉ પણ એક વેબિનારમાં મેં કહ્યું હતું કે ટચલી આંગળીના નખ કાપી અને એક નાની એવી ખીચામાં બોટલ જ રાખવાની, જેને વારે ઘડી આવી તકલીફ થતી હોય તો તલનું તેલ નાની બોટલમાં રાખી અને દિવસમાં 3 વાર ટચલી આંગળી એ તેલની બોટલમાં બોરી અને નાકમાં ફેરવી નાખવાની. આ બહુ સરળ નિર્દોષ પ્રયોગ છે અને પરિણામદાયી પણ છે. પણ ઔષધીય પ્રયોગોમાં એટલે ખાલી સાંભળ્યા વાંચવાથી પ્રયોગ કરવો, કારણ કે નાજુક અંગ છે નાક, અને નાકની અંદર કોઈ પણ ગયેલું દ્રવ્ય નાકની અંદરના ભાગમાં આંખ અને કાન સાથે પણ સંબંધનો એક જંકશન છે. એટલે યોગ્ય દેખરેખ વગર એમને પ્રયોગ કરવો નિર્દોષ કરો. તમે ઘી વાપરો, તેલ વાપરો, તલનું તેલ વાપરો, કોપરેલ વાપરો, ઘી સાદું વાપરો, પણ ઔષધીય પ્રયોગમાં અને એમાં પણ 2-4 દિવસ વાપરો ત્યાં સુધી બહુ વાંધો નથી, પણ જો નિયમિત તમારે વાપરવાનું થાય તો વૈદની માર્ગદર્શનમાં કરવું જોઈએ. નહીતર પાછળથી બકરું કાઢે અને ઊંટ ઘરમાં ઘૂસે એવી પરિસ્થિતિ ન થાય, એના માટે યોગ્ય માર્ગદર્શન ઉપયોગી રહે એ હેતુથી મેં કીધું. બાકી ઘણું બધું સારું છે. નશ્ય દરેક ઉદ્ધવચત્રુના રોગોમાં નશ્ય ના પ્રકારો છે, અલગ અલગ. ગ્રીતના નક્ષ્ય છે, તેલના નક્ષ્ય છે, ઇવન ચૂર્ણના નશ્ય છે, વનસ્પતિના નશ્ય છે, પણ એ યોગ્ય નિદાન કર્યા પછી જ વાપરવું એવું નમ્ર મારું સૂચન છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. હવે રમેશભાઈ દોમડિયા બોલશે. રમેશભાઈ દોમડિયા. ના ના સાહેબ, હાથ ઊંચો થઈ ગયો તો અડી ગઈ આંગળીઓ. ઓકે ઓકે, ભલે ભલે. સરસ સરસ. તો સરસ રહ્યું વક્તવ્ય પુરોહિત સાહેબનું, અને સરસ રહી ટિપ્પણી ઠક્કર સાહેબની અને ત્રિપાઠી સાહેબની. સરસ સરસ.